ઘટના એમ છે કે આ બહુ નાનું એવું ગામ છે, ખેતી આધારિત ગામ છે અને એકદમ ગીરના જંગલની કાંઠામાં જંગલ જ છે, સમજો ને એવું ગામ છે. આ ગામમાં ભાજપના માણસોએ ખૂબ દારૂ વેચ્યો. જિંદગીમાં પહેલી વાર આખો બાટલો હાથમાં આવ્યો એટલે આખો બાટલો માણસ પી ગયો એટલે ગાંડો થઈ ગયો એટલે બૈરા છોકરા મારી એટલે એની વાઈફ જે છે પત્ની રીસામણે એના પપ્પાને ત્યાં વહી ગઈ. આ બાજુ માણસ પહેલી વાર જિંદગીમાં આખો બાટલો હાથમાં આવ્યો, દારૂ પીને ગાંડો થયો, પત્ની પિયરમાં વહી ગઈ એટલે એને લેવા ગયો એટલે લઈને રસ્તામાં આવતો હતો, વળી માથાકૂટ થઈ કેમ કે ફૂલ પી ગયેલો માણસ હતો. તો રસ્તામાં પાછી એ ભાઈએ દવા પીધી એટલે દવાખાને લઈ જવાનું નવું આખું ઘટનાક્રમ ચાલુ થયો. અને એમાં કુટુંબના માણસો, ગામના માણસો, બેનો દીકરીઓ બધા પરેશાન થાય. ભલે કોઈને કઈ થયું નથી અલગ વાત છે, પણ ગામમાં દારૂની એક બોટલ કોને આપ્યું કેટલું આપ્યું એની ચર્ચા નથી કરવી. ગામમાં દારૂ ગરીબ માણસને એક આખી દારૂની બોટલ આપી, આખી જિંદગી પહેલી વાર હાથ વગી જોઈ ખુશ થાય, ઉત્સાહમાં આવે ને પી ગયો આખી, અને આખું એક ઘર બરબાદ થવાના હારે પગી ગયું હોય એવી ઘટના બની. દવા પી ગયો, આખું કુટુંબ ડિસ્ટર્બ. તો ચૂંટણી કોણ જીતે છે મહત્વનું નથી, મહત્વનું એ છે કે કોકનું ઘર ભાંગીને ચૂંટણી જીતવા નીકળે તો એ વસ્તુ યોગ્ય નથી. કિરીટ પટેલે આખા પંથકમાં ખૂબ દારૂ વેચ્યો છે. હજુ તો હું ગામડે મુલાકાતમાં જઈ રહ્યો છું, વ્યક્તિઓને અલગ અલગ જ્ઞાતિના, અલગ અલગ ધર્મના બધાને મળું છું. હજુ જેમ જાય છે એમ ખબર પડશે કે કેવા ખેલ થયા છે. હમણાં આની પહેલા હું એક ગામમાં ગયો તો ત્યાં મને ગામના આગેવાનોએ એવી જાણ કરી કે વિસાવદર પોલીસ સ્ટેશનના પોલીસ વાળા ગામડે જઈ અને પૈસા બાંટતા હતા અને એવું કહેતા હતા કિરીટ પટેલ માટે તમે કામ કરો, પૈસા બોલો. અને એને મને નામય આપ્યા. ગામમાં ગયો તો મને ખબર પડી ને કે આ ગામમાં પોલીસ વાળા આવીને કિરીટ પટેલ માટે મત માંગતા હતા અને પૈસા આપતા હતા, ઓફર કરતા હતા કે તું ₹1,00,000 લઈ લે અને કિરીટ પટેલ માટે તું તારા ગામમાં કામ કર. આ ધંધો પોલીસે કર્યો. પણ ઈ અત્યારે ધારાસભ્ય બની ગયા પછી હવે હું ગામમાં જાઉં છું તો વાતોથી લોકો જયારે કમ્ફર્ટેબલ ફીલ કરે મારી હારે તો મને કહે છે આવી ઘટના બને. આખા ગુજરાતમાં ધંધો હાલે છે. એક માણસની પત્ની રીસામણે વહી જાય, દારૂ ચૂંટણી પીવડાવો છો, ઘર બરબાદ થઈ જાય, છોકરા દુખી થાય. આવા ધંધા આખા ગુજરાતમાં હાલે છે. 40 વર્ષથી વિકાસ થયો હોય